તરફ સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ છે। ઉકાઈ ડેમમાં 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,263 ક્યુસેક પાણી છોડાયું છે। પાણી છોડવામાં આવતા બારડોલીના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સિઝનમાં પહેલી વખત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ગોદાવાદી, ખંજરોલી, પીપરિયા, કોસાડી અને પૂના ગામનો સંપર્ક કપાયો છે। લોકોને હરિપુરા આવવા માટે હવે 20 કિલોમીટરનો વધુ ફેરો લગાવવો પડે છે। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે લોકોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લાના ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ઉકાઈ ડેમ દ્વારા હાલ પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી 9 દરવાજા 4 ફૂટ ખોલી 92,000 ક્યુસેકથી વધારે પાણી છોડાતા હાલ બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પાણીમાં ગરકાવ થયો છે। પાણી કોઝવે ગરકાવ થમે પાર આવેલા ઊંગ, ગોદાવાડી, કોસાડી, પૂના જેવા, ખંજરોલી જેવા 10 થી 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી હાલ સંપર્ક વિહોણા થયા છે। તાપી નદી જે રીતે પાણી છોડાઈ રહ્યું છે, બંને કાંઠે તે વહી રહી છે, દ્રશ્યોમાં જોઈ શકો છો। સામે પાર જે આવેલા લોકો છે તે લોકોએ જો બારડોલી નોકરી અથવા શાળાએ આવવું હોય તો 25 કિલોમીટરનો ફેરાવો ફરી હાલ આવવું પડે એ પરિસ્થિતિ દર વર્ષે પાણી આવતા સર્જાતી હોય છે। આ વખતે સિઝનમાં પ્રથમ વખત આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા પણ સલામતીના ભાગરૂપે આ જે ગરકાવ થયો છે હરિપુરા કોઝવે તે બંધ થયો છે, જેને બંધ કરવામાં આવ્યો છે। જે રીતે ઉપરવાસમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને કડોદથી આગળ જતા જે ગામો છે તેને પણ હાલ તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। જિજ્ઞેશ મહેતા, TV9।